મંદિરની એક સત્ય વાત કહું કે મુન્દ્રામાં હનુમાન ગઢી રામ ભગવાનનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. અહીંયા એક સારું લખેલું છે કે જાગો સનાતની જાગો, માંસ મંદિરા બીડી પાન ગુટકા ત્યાગો. હવે બીજે ઘણા મંદિરો છે ત્યાં ખાલી લખેલું છે કે સ્ત્રીને અંદર આવવાની મનાઈ છે, અને અહીંયા જે એમ લખેલું છે, અહીંયા એવું નથી લખેલું કે સ્ત્રીને અંદર આવવાની મનાઈ છે, પણ અહીંયા એવું લખેલું છે કે જાગો સનાતની જાગો, માંસ મંદિરા ત્યાગો. ને ખરેખર હું એમ કહું છું કે સ્ત્રીને કેમ ને આવવાની મનાઈ છે? આ જે મંદિરમાં બેઠો છે ને એ સ્ત્રી થકી આવ્યો છે, અને જે લખનારો છે ને એ સ્ત્રી થકી આવ્યો છે. એની અંદર પૂજા કરે છે પૂજારી પંડિત છે, એ સ્ત્રીના પેટમાંથી 9 મહિના આવ્યો છે. અને જેને જેને તકલીફ હોય, જે લખે છે, લખાવ્યું છે, એને બીજી વખત જન્મ લેવો ત્યારે સ્ત્રી વગર જન્મ લઈને બતાવજો. સ્ત્રીને અંદર આવવાની મનાઈ છે. તો અને માણસો પેન્ટ પહેરીને અંદર ઘૂસી જાય મંદિરમાં. એમાં આમ લખાય કે અશ્લીલ સ્ત્રી હોય કે પુરુષ હોય એને અંદર આવવાની મનાઈ છે. જે પવિત્ર હોય સ્ત્રી અને પુરુષ એને અંદર આવવાની છૂટ છે, આવું લખાય.